હર હર મહાદેવ હે ફેમિલી, વેલકમ એન્ડ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. હું પૂજા મિસ્ત્રી અને આજનો જે વિડીયો છે એ બહુ જ સ્પેશિયલ થવાનો છે. આજનો જે વિડીયો છે એ છે હોમ ટૂર. લાઈક મારી લાઈફમાં પહેલી વાર હું મારા ઘરનું હોમ ટૂર કરીશ. ગ્રેટ ફિલિંગ, એમ બહુ જ જોરદાર ફિલિંગ આવી રહી છે. ચલો હું તમને પહેલેથી એન્ટ્રન્સથી અમારું આખું ઘર બતાવું. હાય, વેલકમ 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 વેલકમ. આવી જાઓ અંદર. કેમ ઊભા છો? આ અમારો એન્ટ્રન્સ હતો. જેમ જ આપણે લોકો અહીંયા આવીએ છીએ, આ અમારો લિવિંગ એરિયા છે, લિવિંગ રૂમ છે. અને આ ઘર અમને લોકોને બહુ લકીલી, અમને જેવું જોઈતું હતું એવું મળી ગયું. અને આ ઘર બહુ લકી છે અમારા માટે, બિકોઝ જેમ જ મેં આ ઘરમાં પહેલી વાર જ્યારે એન્ટ્રી લીધી, મને 15 મિનિટની અંદર મને એક ફોન આવ્યો અને એ ફોનમાં મારું પ્રમોશન બી આવી ગયું. તો મતલબ એક બહુ લકી હતું કે જેમ જ મેં અહીંયા પગ મૂક્યો અને મારું કામ બી ચાલુ થઈ ગયું. બસ અમને આ ઘર ઓલમોસ્ટ ફર્નિચરવાળું જ મળ્યું છે. અમે લોકોએ કોઈ એક્સ્ટ્રા કંઈ જ નથી કર્યું, જે છે એ આમ જ છે. અને હજી ઘણી બધી વસ્તુઓ એડ કરવાની બાકી છે, પણ કેવું કે ડિલે થતું હતું, તો એના કારણે મેં કીધું કંઈ નહીં, ચાલ ને અત્યારે બતાવી દઈએ. અને ઇન ફ્યુચર કંઈ બી ઘરમાં અપડેટ આવે છે તો આપણે વિડીયોમાં બતાવી જ દઈશું. આ સોફા છે એઝ ઇટ ઇઝ જ આવ્યા હતા. આ જે સોફા સેટ છે એ એટલો કમ્ફર્ટેબલ છે, એટલો કમ્ફર્ટેબલ છે ને, કારણ કે અહીંયા ઘણા લોકો અહીંયા બી સૂઈ જાય છે. જેમ કે સૃષ્ટિ છે તો એને અહીંયા સૂવાનું ફાવે છે, ચિંતનને અહીંયા સૂવાનું ફાવે છે. પછી હું જ્યારે મારી સવારની કોફી જે હોય અને બ્રેકફાસ્ટ હોય, હું અહીંયા લાઈને જ કરું છું. અને અમારું કામ બી અહીંયા જ કરતા હોઈએ છીએ. એટલે આ એટલો કમ્ફર્ટેબલ એરિયા છે ને. બસ આવો જ એરિયા અમારે એ જે કેફેટેરિયા છે ત્યાં જ્યાં વર્ક સ્પેસ બનાવવાની છે એ પણ એવો જ હોવો જોઈએ. આ બુદ્ધાની મૂર્તિ છે એ બધું પણ એમને એમ જ આવ્યું હતું. અને આ સાઈડ છે એ ટીવી કેબિનેટ છે. તો ટીવી છે પણ અમે લોકો કંઈ જોતા છીએ નહીં. અને યસ, આ પણ છે, આપણે કોઈને જોઈ શકીએ છીએ, પણ આ ચાલુ નથી, એ ચાલુ કરાવવાનું છે. કોઈ આવશે તો કેમની ખબર પડશે. અને આ ફ્લેટમાં બહુ બધા નાના નાના છોકરાઓ અમને લોકોને ઓળખી ગયા છે, તો એ લોકો વારે ઘડીએ આવી જાય છે. એટલે હોય એ લોકોને બી એક્સાઇટમેન્ટ અલગ છે, પણ એના કારણે થોડુંક પ્રોબ્લેમ થાય છે ક્યાંક ને ક્યાંક. અને આપણે થોડુંક ધ્યાન બી રાખવું પડે, કારણ કે ઓલમોસ્ટ લોકોને ખબર પડી ગઈ છે કે અમે લોકો અહીંયા રહીએ છીએ એમ. આ બંને બી અમારા ત્યાં ઓલરેડી પહેલેથી જ પધારેલા હતા અમારું સ્વાગત કરવા માટે. અને આ લોકોનો બેસ્ટ યુઝ કેવી રીતે થાય છે ખબર છે? અમે લોકો અમારી કીઝ મૂકી દઈએ છીએ. જેટલી બી કીઝ હોય ને એ આની અંદર જ મૂકી દઈએ છીએ, તો એ દેખાતી બી નથી કે અહીંયા અલગથી પેલા હેન્ડલ્સ ને એ બધું લગાવવું ના પડે. અને અહીંયા મિલ્ક બિસ્કિટ છે, અમે લોકો ડોગ માટે રાખીએ છીએ. અને આ જે છે એ મારો ને આદિનો અવોર્ડ છે, અને મારી લાઈફનો પહેલો અવોર્ડ છે એકચ્યુઅલી. કારણ કે બીજા બધા મને જે મળ્યા છે એક બે છે, પણ એ બી એટલા માટે જ મળ્યા છે કારણ કે બધાને મળ્યા એટલે મને બી મળી ગયા એમ. પણ આ અમારા બેવનો છે એટલે મેં અહીંયા મૂક્યો છે. આ તો ક્રીનાનું ટેડી છે. અને આ લિવિંગ એરિયા એટલો કમ્ફર્ટેબલ છે ને, ઇવન આ સોફા એટલા કમ્ફર્ટેબલ છે, મસ્ત છે. આમ કહેવા જઈએ ને તો અમારે કંઈ કરવું જ નહીં પડ્યું. અમારે જે ચેન્જ કરવાનું આવ્યું છે ને આ ઘરમાં, એ બધી લાઇટ્સ છે કે અમને લોકોને ફૂલ ઓફ લાઇટ્સ જોઈતી હતી, તો અમે લોકોએ બધે લાઇટો કરી નાખી છે. થોડું ઘણું બાકી છે, જેમ કે તમે અહીંયા જોશો તો અહીંયા વાયર્સ હશે, હજી તો અંદર બી છે, પણ એ બધું ધીમે ધીમે થઈ જશે. હવે જેમ જ તમે લિવિંગ એરિયાથી આગળ આવશો તો અમારા જે ઓનર છે એમને ઓલરેડી કેફેટેરિયા બનાવ્યો હતો અહીંયા. જેમ કે તમે જોઈ શકો છો, અહીંયા સિટિંગ એરિયા છે અને આ એકચ્યુઅલી બાલ્કનીનો પાર્ટ છે, પણ એ લોકોએ અંદર કરી નાખ્યો હતો. અને આ લાઈક બેસ્ટ વસ્તુ છે એમ, યુઝ કરવા બી મળશે. ઇવન તો અમે લોકો એવું વિચારીએ છીએ કે આને અમે લોકો અમારું વર્ક સ્પેસ બનાવી દઈએ. અને એ ફોટો હું તમને અહીંયા બતાવું. મારે આ ટાઈપનું કંઈક કરવું છે અહીંયા, પણ અત્યારે થોડા ખર્ચા બહુ જ થઈ ગયા છે, કારણ કે ઘર પહેલી વાર બનાવ્યું, લાઈક પહેલી વાર ઘર વસાયું, તો એટલે ખર્ચા તો ઓબ્વિયસલી થવાના છે. તો એના કારણે અત્યારે એ થોડુંક પોસ્ટપોન છે, બટ વિધિન 1 મંથ તો હું આ કરી જ નાખવાની છું. કારણ કે મને બહુ જ ઈચ્છા છે, કારણ કે એવું કંઈક હોય ને ઘરમાં, એવો કોઈ સ્પેસ હોય તો ત્યાં કામ કરવાની મજા આવે એમ. પછી અહીંયા આ બી એ લોકોએ આપેલું જ હતું, અમારે લાઇટ લગાવવાની છે, પણ હજી એ મેળ આવ્યો નથી. વોચ બી અહીંયા જ આવી રીતે જ આવેલી હતી, પછી ફેન બી હતું, લાઈક એવરીથિંગ. એવું કંઈ છે જ નહીં જે અમે લોકો લાયા કર્યા છીએ. જેમ તમે ત્યાંથી અહીંયા આવશો તો આવી રીતે આ કેબિનેટ છે અહીંયા. અને આ ઘરની બહુ જ જે સારી વાત છે ને, કે અહીંયા દરેક જગ્યાએ ડ્રોવર્સ છે અને કંઈક ના કંઈક છે, એટલે અમારો જેટલો બી સામાન છે એ અંદરની સાઈડ રહે છે, એટલે ઘર ક્લીન લાગે છે અને બહુ જ મસ્ત એસ્થેટિક લાગે. તો આ ફ્રેમ્સ છે એ મારો ફ્રેન્ડ છે, એની બહેને એકચ્યુઅલી કરીને મને આપ્યા હતા. અને અહીંયા અમારા લેપટોપ રહે છે, જે અત્યારે અમે લોકોએ હટાવી દીધા છે, પણ અમારો લેપટોપ, પછી આઈપેડ, અમારા ફોન્સ ને બધું. અને આ ઘરમાં અમે લોકોએ એક આદત રાખી છે. એ આદત એવી છે
કે રાત્રે બધા ફોન્સ ને બધું જ અહીંયા મૂકીને જ જવાનું. લાઈક રૂમમાં નો ફોન, એમ અલાઉડ જ નથી ફોન. તો રાત્રે અહીંયા મૂકીને જવાનું. અને લિટરલી ઊંઘ બહુ જ સારી આવે છે, કારણ કે ફોનના વાઇબ્રેશન્સ હોય તો એ આપણને થોડુંક પ્રોબ્લેમ કરે. તો એના કારણે આ હેબિટ છે જે મેં રાખી છે. અહીંયા ભગવદ્ ગીતા છે. એકચ્યુઅલી ભગવદ્ ગીતા અત્યારે આદિ વાંચે છે. મેં હજી ચાલુ નથી કરી, એને કરી છે. અહીંયા મૂકી દીધા છે. બસ આવી રીતે જ મૂકેલું હોય છે. પછી અહીંયા એક સ્પીકર છે અને મને બહુ ઈચ્છા છે કે મારે હજી સારેગામા કારવા જે આવે છે એ લાવું છે, કારણ કે મને ઓલ્ડ સોંગ 90s સોંગનો એટલો ગાંડો શોખ છે ને. અને એ જો ચાલુ હોય ને તો મારા દરેક કામ થઈ જતા હોય છે એમ. લાઈક તો અત્યાર માટે તો આ જ છે. અને યસ, આની અંદર અમારી બુક્સ છે બધી. આ બધી અમારી વર્ક બુક્સ છે કે જેમાં અમે અમારા ટાસ્ક લખીએ છીએ. અમારું જે કામ કરવાનું હોય, સ્ક્રિપ્ટ ને એ બધું આ બુક્સમાં હોય છે. અને આ જે બુક્સ હોય છે એ અમે લોકો રીડ કરવા માટે લાયા છીએ. તો ક્યારેક ક્યારેક આળસ આવી જાય છે, પણ અગર ફ્લો પકડાઈ જાય તો આ બધી બુક્સ વંચાઈ જાય છે. પછી આ તો અમારા અર્બન ગ્લિમરના બોક્સીસ છે ને આમાં એટલું કંઈ ખાસ છે નહીં. તો આ લિવિંગ રૂમ છે. લિવિંગ રૂમથી જેમ આ સાઈડ આવીએ છીએ તો અહીંયા અમારું કિચન અને મંદિર સ્ટાર્ટ થાય છે. અને જે સૌથી ઘરની ખરાબ વાત છે એ એવું છે કે અમે લોકોએ હજુ સુધી મંદિરમાં ભગવાન બેસાડ્યા જ નથી. એનું રીઝન છે કારણ કે અમે લોકો જ્યારે આવ્યા હતા ત્યારે કમુરતા હતા, લાઈક 2 જ દિવસ બાકી હતા. તો અમે લોકો થોડુંક આ સેટઅપ કરવામાં ને એમાં હતા. અને એના પછી કમુરતા ચાલુ થઈ ગયા, તો એના કારણે ભગવાન ના બેસાડી શક્યા. એટલે જેમ જ અહીંયા અત્યારે કમુરતા પતશે એટલે અમારે પહેલું કામ એ કરવાનું છે કે અમારે ભગવાન બેસાડવાના છે. એટલે આ જે આખો સેક્શન છે એ એનો જ છે કે અહીંયા ભગવાન આવશે અને અહીંયા એમની નાની મોટી વસ્તુઓ હશે. એ બધું અમે લોકોએ લાવી દીધું છે, પણ મેળ નથી આવ્યો ખાલી ભગવાનનો એમ. એટલે ખાલી એ બાકી છે. માટલી જ્યારે મૂકવા આવી હતી ત્યારે બધું જ હું ઓલરેડી બધું જ વસ્તુ લઈને આવી હતી. હવે અહીંયા બી કબર્ડ્સ છે, પણ આ કબર્ડ્સ એટલે કંઈ ખાસ યુઝ નથી થતા. એટલે કંઈક એવી વસ્તુ હોય કે ભાઈ જે નથી કામની તો એ અમે લોકો અહીંયા મૂકી દઈએ છીએ. પછી આ ફ્રીજ છે, તો ફ્રીજ બી એ લોકોએ અમને આપ્યું હતું, તો અમારે ફ્રીજ બી લાવવાનો ખર્ચો નથી થયો. બટ આ ઘરમાં જે સૌથી વધારે જે ખર્ચો થયો છે ને એ કિચનમાં જ થયો છે, કારણ કે કિચન અમારે આખું પહેલેથી વસાવવાનું હતું ને. ઇવન તો મને કિચનનો કોઈ આઈડિયા નથી. કોઈ બી વસ્તુ ઘરની હોય મને આઈડિયા આવી જાય, પણ કિચન એ મારા માટે બહુ નવી વસ્તુ હતી. તો એની માટે મારે બહુ પ્રોબ્લેમ થયા છે, પણ છેલ્લે મેળાઈ ગયો છે. તો હવે આ સાઈડ છે ગેસ ને પ્લેટફોર્મ છે. તો ગેસ બી અમારે લોકોને આવ્યો હતો, તો એ બી અમારે કંઈ જ કરવાની જરૂર નથી. તો આ સેક્શનમાં ઓઇલ, ઘી, મીઠું, કોફી, ચા પત્તી, એવરીથિંગ. આ સ્ટેન્ડ છે એ પણ હું મીશો પરથી મેં પરચેસ કર્યું હતું. ઘણી બધી વસ્તુ મેં મીશો ઉપરથી જ પરચેસ કરી છે, કારણ કે સસ્તું બી મળી જાય છે અને સારું બી મળી જાય છે. તો યસ, હું અને આદિ ચા અને શુગર ખાતા જ નથી. ઘરમાં અમુક ગેસ્ટ આવ્યા હોય કે કંઈ બી હોય તો એ લોકો માટે રાખવું પડે, તો બસ એની માટે જ છે. આરો બી અમારા ઘરમાં ઓલરેડી લગાવીને જ આવ્યું હતું, તો અમારે એનો બી કોઈ જાતનો ખર્ચો કંઈ જ નથી. કિચનની સૌથી સારી વાત એ છે કે અમારી પાસે ફૂલ્લી ફર્નિચરવાળું કિચન છે. બધે જ ડ્રોવર્સ છે, એટલે અમારા લોકોને ક્યાંય કોઈ જાતનો ખર્ચો નથી આવ્યો. હવે આ પ્લેટફોર્મની આ સાઈડ આવીએ એટલે વોશ એરિયા છે, પણ વોશ એરિયા નહીં બતાવીએ કારણ કે અમુક વસ્તુ ના બતાવીએ એમાં જ સારું છે તો ક્લીન જ, પણ એવું મજા ના આવે. હા, લાઈક એવું તો કંઈ છે નહીં, કારણ કે અમારા કપડાં, ઇનરવેર્સ ને એ બધું સુકાયેલું છે. તો હવે આ સાઈડ આવીએ તો અમારી પાસે છે કબર્ડ, અને એને ઓપન કરીએ તો તમે જોઈ શકો છો કેટલું એસ્થેટિક કિચન છે મારું. તો અમે લોકોએ મિક્સર બી ખરીદ્યું પહેલી વાર. જે અહીંયા બધા બોટલ્સ ને એ બધું રાખ્યું છે. અને આ બધી નાની નાની બરણીઓ, ઓ માય ગોડ, લાઈક એટલો માથાનો દુખાવો હતો ને મારી માટે, કારણ કે કેટલી બધી વસ્તુઓ આવે છે. એમાંથી મને અમુક બનાવતાય નથી આવડતી, તો બી મારા સાસુ મને કહેતા જાય છે, એ પ્રમાણે હું કંઈક કરું તો છેલ્લે બની તો જાય છે. ઇવન અહીંયાની બેસ્ટ વસ્તુ એ છે કે મેં જેટલી વાર બી ખાવાનું બનાવ્યું છે બહુ જ સારું બને, એટલે કંઈ બગડતું નથી. અને મને બહુ પહેલેથી એવું હતું કે મારે બધી બરણીઓ સરખી રાખવી છે, તો એ બધી બરણીઓ સરખી છે. ઇવન તમે જોઈ શકો છો મારું મસાલિયું આ મારું પહેલું મસાલિયું છે લાઈફનું. મને પહેલેથી એવું હતું કે મારે બધી બરણીઓ સરખી રાખવી છે, તો મેં આ બધી સરખી બરણીઓ પરચેસ કરી છે. અને એમાં મારા કેટલા કઠિયા નીકળી ગયા છે. પછી આ ટિફિન અમે લોકોએ રાખ્યું છે, કારણ કે જે દિવસે જમવાનું ના બનાવવાનું હોય મારા મમ્મીને ત્યાંથી આવે છે આ ટિફિન. તો યસ, આવી રીતે છે. અત્યારે તો બહુ ઓછી વસ્તુ છે, પણ અમારા બંને પૂરતી બેસ્ટ. અહીંયા થોડું મોટું કામકાજ છે કે ભાઈ અહીંયા ચોખા, ખીચડીના બી, મતલબ મારા સાસુએ મને બધી એક વસ્તુ સેટ કરીને જ આપી છે. ઇવન એમનું કહેવું એમ છે કે ત્યાં છે ને બધું સસ્તું મળે છે, તો એ મને ત્યાંથી જ લઈ દે છે બધું. તો ચોખા
ને દાળ ને બધું સાફ કરીને પછી દિવેલ મારીને બધું વ્યવસ્થિત કરીને જ આપ્યું છે, એટલે મારે કંઈ એક્સ્ટ્રા કરવું જ નહીં પડતું. હા, ડુંગળી બટેકા લસણવાળું છે. અહીંયા મારે એક સરસ મજાનો એસ્થેટિક ડબ્બો લાવવાનો છે. પછી અહીંયા લોટ છે ને અહીંયા નાસ્તાનો ડબ્બો છે, અને એની પાછળ થોડુંક કરિયાણું છે જે પેલામાં નથી માતું, ડબ્બામાં નથી માતું. અહીંયા ઉપર બી કબર્ડ્સ છે, પણ એમાં અમે લોકોએ કંઈ રાખ્યું જ નથી, કારણ કે અમે બંને છીએ ને, તો કેટલું રાખી લઈએ એમ. અહીંયા આખી વોલ બહુ મસ્ત છે. ઇવન અહીંયા બી કંઈક ડાઇનિંગ એરિયા કે ઇન ફ્યુચર આપણે કંઈક કરવું હોય તો કરાય, પણ અત્યારે તો નહીં ચાલશે. અને ગાઈઝ, આ વાસણ મેં ચમકાયા છે, અને તમે જુઓ સાચેમાં ચમકે છે. ચમકે છે ને, ચમકે છે ને. આપણે જેમ જ અહીંયા આવીએ તો અહીંયા 2 રૂમ્સ છે. તો આ ઘર છે એ 2 BHK છે, અને એક રૂમ અમારા બેવનો છે, અને જે બીજો રૂમ છે એમાં કોઈ બી ગેસ્ટ આવે કે કંઈ બી આવે તો એ લોકો માટે એ રૂમ છે. અને સૌથી આ રૂમ આખા ઘરમાં મને કંઈ વધારે વસ્તુ ગમતી હોય ને તો એ અમારો બેડરૂમ છે, અને બહુ જ મસ્ત છે. આવો તમે. અહીંયાની વાઇબ જ આખી અલગ છે. આમ એટલું કમ્ફર્ટેબલ ને એકદમ એવું લાગે ને, મજા આવે. બસ મને પહેલેથી વાર્મ લાઇટનો શોખ હતો, તો મેં દરેક જગ્યાએ વાર્મ લાઇટ્સ નખાઈ જ દીધી છે. વાર્મ લાઇટ જ છે બધે. થોડું ઘણું સેટિંગ કરવાનું બાકી છે. તો તમે જેમ જ રૂમની અંદર એન્ટર થશો, આ સાઈડ ક્લોઝેટ્સ આવે છે, તો અહીંયા બી અહીંયા જુઓ તો અહીંયા તમને હું દેખાતી હઈશ. અહીંયા બી કાચ બી કેટલી બધી જગ્યાએ છે, એટલે એ બી અમારી માટે સારું છે. અને અહીંયા મારા અને આદિના કપડાં રહે છે. આ સાઈડ આદિનું છે, જે એટલું બી સારું નહીં, કારણ કે આદિનું છે. નહીં, એવું નહીં, એનું ક્લોઝેટ બહુ વ્યવસ્થિત રાખે છે. અચ્છા, મારા એના કરતાં તો મારું પણ એટલે અત્યારે મારી બેન આવી છે, તો એનાથી આ બધું થઈ ગયું છે. હવે એ જ કરશે, ઠીક છે. તો એ બી, અને અત્યારે ઉપાસના બી આવી છે મારા ઘરે. થોડુંક મારું તો એવું છે એ યાર, પણ હું સાચે કહું છું, મારું જ સારું હતું એના કરતાં. ખબર નહીં કેમનું થઈ ગયું. પછી આ અમારું બેડ છે, અને બહુ જ કમ્ફર્ટેબલ ને બહુ જ એસ્થેટિક છે, કારણ કે છે ને મારા સાસુએ આ જે બેડશીટ ને આ બધું છે એ બધું એમને પરચેસ કર્યું હતું. અમે લોકો જ્યારે અમદાવાદ હતા ને ત્યારે એમને કીધું કે તમારા લોકો માટે બહુ જ મસ્ત એક સરપ્રાઈઝ છે. અને પછી હું ત્યારે ગઈ હતી તો ત્યારે એમને મને આ બતાવ્યું હતું, અને એમને આ બેડશીટ અમને લોકોને આખી ગિફ્ટમાં આપી છે. આખું વેડિંગ સેટ કહેવાય આને. તો અત્યારે વિન્ટર છે તો આ એકદમ કમ્ફર્ટેબલ છે અમારા લોકો માટે, અને બહુ જ મસ્ત છે. પણ સૌથી ખરાબ વાત એ છે આની કે છે ને અમે લોકો જો આની અંદર સૂઈ જઈએ છીએ ને પછી અમે લોકો ઉઠતા જ નથી, કારણ કે એટલું વાર્મ ફિલિંગ આપે ને. આ ગાદલું બી એવું છે, અને એની ઉપર જો ઓઢવાનું છે ને એવું, તો પછી ઊંઘવાનું જ મન થાય છે. આ સાઈડ આવીએ તો આવી રીતે આખું સેટઅપ છે, એની અંદર હું મારી બધી વસ્તુઓ રાખતી હોઉં છું. નાના નાના ડ્રોવર્સ છે, એની અંદર એકમાં જ્વેલરી રાખેલી છે, એકમાં મારો મેકઅપ છે, અને એકમાં મારા હેરનું સીરમ ને એ બધું છે. અને આ સાઈડ આવી ગઈ તો અમારું વોશરૂમ છે. અમારું વોશરૂમ બી બહુ જ મસ્ત છે, અને હું રોજ ક્લીન રાખું છું એને. અને આ સાઈડ આદિ લેમ્પ લીધો હતો, એ મને પૂછ્યા વગર એમેઝોન ઉપરથી, અને બહુ મોંઘો છે. તો હું જેટલી વાર એને જોઉં ને એટલી વાર મને એ જ યાદ આવે કે આ એ લેમ્પ છે જે બહુ મોંઘો છે. પછી આ બધા આ અહીંયા છે કબર્ડ્સ, તો પણ ઓલમોસ્ટ કબર્ડ્સ અમારાથી ડ્રોવર્સ અમારાથી યુઝ જ નથી થયા. અને આ જે ઘર છે ને એ ભલે ફ્લેટ છે, પણ બધી જગ્યાએથી હવા ઉજાસ છે. લાઈક સી, આ બી છે ને, તો કેટલું મસ્ત છે. લાઈક મને તો બહુ ગમે. મને એમ એવું ફીલ થાય ને કે અંધારું અંધારું લાગે છે, કંઈક પૂરેલું લાગે છે, તો હું આ ખોલીને હું અહીંયા જ બેસી જાઉં. તો આ હતો અમારો રૂમ. હવે બાજુમાં એક રૂમ છે જે અમે લોકો એઝ અ ગેસ્ટ રૂમ રાખ્યો છે. અને પર્સનલી મને એવું હતું વોશ બેસિન એરિયા છે ને એ આખો અલગ હોય ને તો એ વધારે સારું રહે, કારણ કે પછી મને બાથરૂમમાં બ્રશ કરવું ના. તો આ સાઈડ મિરર છે, આ સાઈડ બી કબાટ આપેલો છે. હવે એની અંદર અમે લોકો અમારી ટૂથ કીટ જે હોય છે એ બધી મૂકી દઈએ છીએ. અને બહુ જ મસ્ત અહીંયા વોશ બેસિન છે, મને જોઈતું હતું એવું છે. અને નીચે બી આવી રીતે કબટ છે, તો એની અંદર આની જેટલી બી વસ્તુ છે, લાઈક હાર્પિક, પેલું રેડ કલરનું હાર્પિક, બ્લુ કલરનું હાર્પિક, એસિડ, અને પછી પેલું બ્રશ ને દરેક વસ્તુ છે આની અંદર જ છે. પછી અહીંયા હજી એક લાઇટ લગાવવાની બાકી છે, કારણ કે મને એવું લાગે ક્યારેક કે અમે લોકો એકલા હોઈએ ને તો ક્યાંક એક નાનકડી ડીમ લાઇટ ટાઈપ ચાલુ હોય ને તો સારું રહે. તો રાત્રે આ લાઇટ ચાલુ કરી નાખીએ ને તો 2 રૂમમાં લાઇટ ચાલુ રહે એમ. અને જેમ જ આપણે આ રૂમમાં એન્ટર થઈએ છીએ જે ગેસ્ટ રૂમ છે, તો તમે જોઈ શકો છો
આ નોર્મલ બેઝિક રૂમ છે. આ બી રૂમ બહુ જ મસ્ત છે, બસ આમાં અટેચ ટોયલેટ નથી. પછી અહીંયા આટલા બધા કબર્ડ્સ છે. તો અમે લોકોએ એવું કર્યું છે કે આ કબર્ડ્સમાં અમારા કેમેરા બેગ ને એ બધું અમે લોકોએ રાખી દીધું છે. અને પછી જે લોકો અહીંયા આવે એ આ યુઝ કરે, બિકોઝ બધું ખાલી છે એમ. અને આ સાઈડ વિન્ડો છે. અગેન આ વિન્ડો બી બહુ જ મોટી છે, એકદમ હવા ઉજાસવાળી છે. અને એસી બધું જ આવેલું છે. બસ ખાલી એક જ નથી વસ્તુ, અને એ છે વોશિંગ મશીન, જેના કારણે મારે હાથથી કપડાં ધોવા પડે છે. પણ ઇટ્સ ફાઇન, એને કહેવાય સ્ટ્રગલ. યસ, આ ઘર લાઈક અમારા માટે બહુ જ સારું છે. અત્યારે ભલે અમે લોકો રેન્ટ ઉપર છીએ, બટ અમારું તો છે એટલીસ્ટ કે. અને આ ઘરના અમુક રૂલ્સ છે, અને એ રૂલ્સમાંથી એક રૂલ્સ એવો છે કે આ રૂલ્સ તો હોવો જ જોઈએ ઘરમાં, અને છે અમારા ઘરમાં. અને એ રૂલ્સ એ છે કે અહીંયા દરેક સ્ત્રી જ કામ નહીં કરે, અહીંયા પુરુષ બી કામ કરશે એમ. લાઈક દરેક વસ્તુ 50-50-50 એમ. આ ઘરના રેન્ટથી લઈને અહીંયાના કચરા પોતા સુધી બધું અડધું અડધું થશે. લાઈક આદિ સવારે ઉઠીને કચરા પોતું ને બધું કરી લે, હું છું તો હું કપડાં ધોઈ લઉં. પછી ક્રીના અત્યારે છે એના, હા ચિંતન છે તો ક્યારેક વાસણ બી ઘસી લે, યા તો આદિ વાસણ ઘસી લે તો એ કચરા પોતું કરી લે. એવી રીતે કરીને અમે લોકોએ બધાએ કામ ડિવાઈડ કરી લીધા છે. એવું ના થવું જોઈએ કે આ બંને જ કરે. અહીંયા જે પણ આવશે એ બધાને સરખા પ્રમાણમાં કરવું પડશે. અને એના માટે જ અમે લોકોએ ઘર લીધું છે કે ભાઈ અમે પોતાના વર્કને ટાઈમ આપી શકીએ. હા, અમે કામ કરી શકીએ. તો એમાં હું આ બધા કામને લઈને બેસી જાઉં તો ડેફિનેટલી કંઈ જ નહીં થાય એમ. તો એટલા માટે, કારણ કે હું બી મારા ડ્રીમ્સ પૂરા કરવા માંગુ છું, અને એટલા માટે જ હું આ ઘરમાં આવી છું. અને આદિ બી એના ડ્રીમ્સ કમ્પ્લીટ કરવા માટે આ ઘરમાં આવ્યો છે. તો પછી એ હોવું જ જોઈએ કે દરેક વસ્તુ અગર 50-50 થશે તો જ તો બંને સરખા પ્રમાણમાં આગળ વધી શકીશું. તો દેટ્સ વાય અમે લોકોએ આ રૂલ રાખ્યો છે. એટલે કેવા કે અમે બે હવે અહીંયા રહેતા હોય તો કેવું છે કે વિડીયોઝ બનતા હોય છે, ક્યારેક બનવાનું મન થતું હોય, બાકી તો જનરલી અમે વિચારવામાં ને બીજું કામ કરવામાં ને એમાં જોઈએ છે, બરાબર છે. તો વ્લોગ કેવું કે યાદ જ નથી આવતા. તો હવે કેવું છે કે થોડું ક્યારેક કરતા રહેશું. હવે રેસિપીઝ બનાવતા રહેશું અમે લોકો, તો નવું ક્યારેક એ શેર કરતા રહેશું. પછી બસ આવું નાનું ક્યારેક થોડા ઘણા ચેલેન્જ વિડીયો કરશું, કંઈક એવું કંઈક કરશું તો મજા આવશે એમ તમને લોકોને. તમારે શું જોવું છે અમારા લોકોનું, તમે એ કમેન્ટ કરો, બરાબર ને? હા, કે જેથી અમને બી આઈડિયા આવે. અને અમારું આ સ્પેસ લેવાનું બી ઇન્ટેન્સ એવી રીતે જ હતું કે આપણે ઉપર કંઈ આવશે નહીં ને ત્યાં સુધી આપણે કરીશું જ નહીં એમ. કારણ કે એટલે આપણે એવું ના કહેવાય, એ બી આપણું જ ઘર છે, પણ મમ્મી પપ્પાના ઘરમાં છે ને આપણને એક કમ્ફર્ટ ઝોન આવી ગયો છે કે ભાઈ આ લોકો બધું કરીને આપશે, બરાબર. તો આપણે ખાલી આપણા કામ ઉપર જ ધ્યાન આપવાનું છે. અને એમાં બી અમે લોકો નહોતા આપતા. પણ હવે કેવું કે એક લોડ આવી જશે ને, કે ઘરનું રેન્ટ છે, પછી ઇલેક્ટ્રિસિટી બિલ છે, પછી ગેસ બિલ છે, એ બધું જ્યારે પોતાની ઉપર આવે ત્યારે એ ઓટોમેટિક વસ્તુ થવા લાગે કે હવે કંઈક તો કરવું પડશે, નહીંતર ખર્ચા કેવી રીતે નીકળશે. દેટ્સ વાય અમારો આ ઇન્ટેન્સ હતો. અને અમારા જે ઘરના ઓનર છે એ બી અમારા બહુ જ સારા છે. એ એકચ્યુઅલી સુરત રહે છે. જે પ્રમાણે એમને ઘર બી રાખ્યું છે ને, અમારા લોકોને કંઈ કરવાની જરૂર જ નથી પડી. યસ, આખું વેલ મેન્ટેન ઘર છે. આમ કહું છું ને, કંઈ કરવાની જરૂર જ નથી પડી. જે અમારી નીડ હતી બસ અમારે એ જ લાવવાની હતી. પણ અત્યારે ખબર પડે છે એ વસ્તુની કે એક રેન્ટ પર ઘર લેવું બી કેટલું મુશ્કેલ છે સાચેમાં. અને ઘર વસાવવું તો છે જ, પણ રેન્ટ માટે શોધવું ને એ બી બહુ મુશ્કેલ વાત છે. અમે લોકોએ કેટલું બધું કર્યું ને ત્યારે અમને લોકોને આ ઘર મળ્યું. મને એમ એવું હતું કે મારે આવા ઘરમાં જીવવું છે. અને હું અત્યારે ભલે રેન્ટ ઉપર કરી રહી છું, પણ મને મજા આવી રહી છે આ વસ્તુની. અને થેન્ક યુ ગોડને અને તમને લોકોને, કારણ કે આ બધું જ તમારાથી પોસિબલ થયું છે. ઠીક છે, મારી મહેનત તો હશે જ, પણ તમે જોવાવાળા જ નહીં હોવ તો શું થશે એમ. તો તમે લોકોએ જે સપોર્ટ કર્યો છે એની માટે દિલથી થેન્ક યુ. આજે તમારા કારણે હું અત્યારે આ ઘરમાં છું, અત્યારે હું રહી છું, અને મને જેમ મજા આવે છે ને હું એમ રહું છું એમ. તો મને બહુ જ ગમ્યું. થેન્ક યુ સો મચ. હોપ તમને લોકોને આ ઘર ગમ્યું હશે. અને આ ઘરમાં તમને એવું લાગતું હોય કે આ નથી સારું દીદી, કે આ ચેન્જ કરી નાખજો કે કંઈ બી, તો તમે અમને લોકોને સજેશન્સ આપજો કે જેથી અમે લોકો અમારું ઘર અપડેટ કરતા રહીએ. એન્ડ હોપ યુ લાઈક ઇટ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. બાય, લવ યુ. મહાદેવ હર.